મોટાભાગના માણસો જ્યારે જીવનનો અંત આવે છે ને, છેડા તરફ ગતિ કરે છે, મૃત્યુ બાજુ, અને ત્યારે એના મગજમાં એવું સ્પષ્ટ થઈ જાય છે, પોતે બેસીને વિચારે છે ત્યારે કે મારું જીવન કેમ કંઈક કામમાં ન આવ્યું, મને મારા જીવનમાં મજા કેમ ના આવી, મારું જીવન સાવ ઠૂંઠું પાંદડા વૃક્ષના હોય એવું ઠૂંઠું, જેમાં ફળ ફૂલ કઈ ના લાગે, એવું જીવન કેમ મને આવ્યું, મને આવું જીવન કેમ મળ્યું, આ એની ફરિયાદ હોય છે. અને પછી એને વિચાર આવે છે લાઈનમાં, ક્રમમાં, કે મારા જે હતા એ મારા હતા, મારું જે હતું એ મારું છે ને હતું, અને છતાં મારા જીવનમાં ઉદાસી કેમ, ચિંતા કેમ, આનંદ કેમ ગાયબ થઈ ગયો, અને સતત મારી આંખમાંથી આ મારા હતા એ ખુશી, મારા હતા એની ખુશી એ હવે નથી રહ્યા, એ આંસુ બનીને કેમ નીચે સતત વયા કરે છે. અને તરત એને યાદ આવે છે કે ખબર નથી આ દુનિયાના બગીચાની અંદર બધા ફૂલો ખીલ્યા, બધા બગીચાઓ રંગબેરંગી બન્યા. ચોમાસાના ધોધમાર વરસાદમાં નદીઓ તો ઠીક, તળાવો તો ઠીક, અરે દરિયામાં પણ મોજા ઉછળ્યા. પણ ખબર નથી મારા જીવનના બગીચામાં કેમ એક પણ ફૂલનો રંગ ના આવ્યો, કેમ ખીલ્યું નહીં, આવું કેમ, આવું શા માટે મારા જ જીવન માટે, ऐसा मेरे साथ ही क्यों? આ જિંદગી છે, આ જિંદગી છે. આ જિંદગી છે એટલા માટે કે મારો શ્વાસ ચાલુ છે, અને શું શ્વાસ ચાલુ હોય એને જ જીવન કહેવાય? મારો શ્વાસ ચાલુ છે પણ જેને જિંદગી કહેવાય, જીવન કહે, એની ખુશી, એનો આનંદ કઈ નથી, તો હું શ્વાસને ચાલવાને જીવન કેવી રીતે કહું? ખબર નથી પડતી આ દુનિયામાં મારું નસીબ મને ક્યાંથી ક્યાં લઈ આવ્યું, ક્યાં લઈ આવ્યું. સુખની અપેક્ષા હતી, ત્યાં દુઃખના સાગરમાં. હવે હું ના કહું મારું જીવન કઈ કામમાં ના આવ્યું, એવું બાને નહીં બોલવાનું. મારે તો એ કહેવાનું, इसको ही जीना कहते हैं तो यूं ही जी लेंगे, उफ न करेंगे, लब सी लेंगे, आंसू पी लेंगे, गम से अब घबराना कैसा, गम 100 बार मिला, बस मेरा जीवन कुछ काम न आया.